તો આપણે આજે અમારા નવા ઘરે આવી ગયા હતા અને ગાઈસ તો આપણે હું ચા આપવા આવી ગયો છું અને તમે જોઈ શકો છો હું મારા દાદાને ચા આપવા ગયો છું. તો હું તમને વ્લોગ કરતો હોય તો લાઈક કરી નાખજો, બહુ લાઈક નહીં આવતા અને તમારા મિત્રોને શેર કરી નાખજો. ગાઈસ તો મારા દાદાને હવે ચા આપીને આવી ગયો છું અને હું તમને હવે અમારું નવું ઘર બને છે તે દેખાડો. તો ચલો ગાઈસ, તો આપણે હું તમને નવું ઘર બતાડો. તો આપણે જોઈ શકો છો અમારું આ નવું ઘર ગાઈસ. તો તમને કેવું લાગે છે? હજુ તો કમ્પ્લીટ નહીં થયું, કમ્પ્લીટ થાય તમને હજુ પછી બીજો હું બ્લોગ નાખીશ. તો ગાઈસ તમને કેવું લાગે છે લાઈક પણ કરી નાખજો ગાઈસ આ ઘર માટે ગાઈસ. તો આપણે હવે છે ચાર રહ્યા છીએ બાઇક લઈને. મારું હાયાબુઝા ને ગાઈસ ટીવીએસ રાઇડર, આ મારું પોતાનું બાઇક છે ગાઈસ. મારા પપ્પાએ મને લઈ આપ્યું. તો ગાઈસ આપણે હવે જઈ રહ્યા છીએ. આ હવે સ્ટિંગ લીધી અને મારા ભાઈબંધને સ્ટિંગ આપવા જઈ રહ્યા છીએ. મારા ભાઈબંધનો ફોન આવ્યો તો કે સ્ટિંગ આપી જાય, તો અમે સ્ટિંગ આપવા એને જઈએ છીએ. ગાઈસ ફાર્મમાં તે કામ કરે છે ને, ટ્રેક્ટર ચલાવે છે, ત્યાં અમે જઈ રહ્યા છીએ. તો તમને બ્લોગ ગમતો હોય તો લાઈક પણ કરી નાખજો. હું કહીશ નહીં લાઈક કહેવાનું ગાઈસ. તો તમે જોઈ પણ શકો છો અમે બાઇક લઈને જઈ રહ્યા છીએ. તો તમે સ્ટિંગ જોઈ શકો છો. ભાઈબંધ બ્લોગ ઉતારતો હતો એટલે રેકોર્ડિંગ કરું. તો અમે ફાર્મમાં પહોંચી ગયા છીએ ગાઈસ. બંકા ફાર્મમાં પહોંચી ગયા છીએ અને અમે સ્ટિંગ આપી દીધી છે. અમે સ્ટિંગ આપીને હવે પાછા જઈ રહ્યા છીએ ગાઈસ. એ ભાઈએ વિડીયો ઉતારવાનું ના પાડી હતું એટલે વિડીયો ના ઉતાર્યો. તો અમે સ્ટિંગ આપીને હવે જઈ રહ્યા છીએ અને અમે હવે ફાર્મની તરફ જઈ રહ્યા છીએ. બગલાવા ફાર્મમાં તમે જોયું તો છે, બગલાડું ફાર્મ આંકોના છે. તો એ ફાર્મ બહુ સુંદર છે, ઇન્સ્ટોલેશન એ ફાર્મ પણ અમારા ગામમાં બગલાડું ફાર્મ કહેવાય. અમે ત્યાં જઈ રહ્યા છીએ બગલાવા ફાર્મ ગાઈસ. તો તમે અમે હવે બગલાવા ફાર્મમાં પહોંચી ગયા અને એ સિક્યુરિટી જવા નહોતો દેતો. તો તમે સાંભળી શકો છો. હું તમને એ શું કહેતો તો બતાવું. અમારા ગામના રે તમે સાંભળી લીધું ને ગાઈસ. તો આપણે હવે આપણો ફાર્મમાં જઈ રહ્યા છીએ અને હવે ફાર્મમાં રખડાઈને અમે ઘરે જઈશું. તો આ બ્લોગ ગમે તો લાઈક કરી નાખજો. હવે બીજા બ્લોગમાં મળીએ. તો બાય ગાઈસ, આવજો. હવે બીજા બ્લોગમાં લાઈક કરી દીજો.